નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સુવિચાર વિશે જોઈશું. અને મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોમાં આપણે ગુજરાતી સુવિચાર જોઈશું. તો ચાલો શરૂ કરીએ વિડીયો. મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. મન વિનાની પૂજા પણ મહાપાપ છે. સમય કરતાં પણ સત્ય વધુ કિંમતી છે. ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે. મળશે અને સંતોષ જ આનંદનું મૂળ છે. પહેલું ભણતર એ જ છે સભ્યતાથી બોલવું. આળસ માનવીનો મહાશત્રુ છે. જાગ્યા ત્યારથી સવાર. ક્રોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે. પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે. પ્રગતિ માટે પરિવર્તન પણ જરૂરી છે. લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે. મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે. ફળ તે તેની સાર્થકતા છે. શ્રદ્ધા અને પ્રેમ ક્યારેય પરાણે પેદા કરી શકાતા નથી. જીવનમાં અવગુણો તો નામાં પડેલા કાણા જેવા છે. લિફ્ટ વડે નહીં, પરંતુ પગથિયે ચડીને સફળતા મળે છે. અનંત શ્રદ્ધા અને બળ એ જ માત્ર સફળતાનું રહસ્ય છે. ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે. કુતૂહલ એ જ્ઞાનનું બીજ છે. લાગણી માપવાથી નહીં, આપવાથી વધે છે. ક્રોધ મનુષ્યના ઉજ્જવળ ભવિષ્યને બગાડે છે. સફળતાના પાયામાં હંમેશા સંઘર્ષ જ સમાયેલો હોય છે. શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બંને વાંચે છે. સિદ્ધિના આનંદ કરતાં લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે. ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે જે ક્યારેય દગો દેતો નથી. મનની દુર્બળતાથી મોટું કોઈ પાપ નથી. મિત્રોની ટીકા ખાનગીમાં કરો અને પ્રશંસા જાહેરમાં. જે ખોટું શીખવતી નથી તે માતા. જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે. સાચી વાત બધાને કડવી લાગે છે. તૃષ્ણામાં જે આનંદ છે તે તૃપ્તિમાં નથી. જે કામ તમે આજે કરી શકો છો તે કાલ પર છોડો નહીં. પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યનો જનક છે. પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યનો જનક છે. સુખની ઘેલછા એ જ દુઃખનું મુખ્ય કારણ છે. જ્યાં ઉદ્યમ છે ત્યાં પ્રકાશ છે, અને જ્યાં આળસ છે ત્યાં અંધકાર. નથી તેની ચિંતા છોડશો તો છે એનો આનંદ માણી શકશો. મહત્વના બનવા કરતાં સારું બનવું તે વધુ મહત્વનું છે. સન્માન વ્યક્તિનું નહીં પણ તેના સ્થાનનું થતું હોય છે. દુનિયામાં ઉદ્યમ સિવાય કોઈ મિત્ર નથી અને
આળસ સમાન કોઈ શત્રુ નથી. અઘરું કામ આવતીકાલે નહીં, આજે જ શરૂ કરો. દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતા હોય છે. જે એકલો પ્રવાસ કરે છે તેની ઝડપ સૌથી વધારે હોય છે. આ દુનિયામાં આપણું કંઈ જ નથી સિવાય કે સમય. બદલાની અપેક્ષા વિના બીજાને મદદ કરવી, તેનું નામ દાન. સમય સત્ય સિવાયની દરેક વસ્તુઓને કચરા પેટીમાં નાખી દે છે. શક્તિનો ગર્વ નહીં, યોગ્ય ઉપયોગ કરો. ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા. દરેક કાર્યનો એક સમય છે અને દરેક સમય માટે એક કાર્ય હોય છે. જે તક ગુમાવે છે તે સફળતાને પણ ગુમાવે છે. સદભાગ્ય હંમેશા પરિશ્રમની પાછળ જ હોય છે. તમે ક્ષણને બગાડો એ તમારું ભાગ્ય બગાડશે. મનુષ્ય જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બને છે. આવડત હંમેશા નમ્રતાના વસ્ત્રોમાં જ શોભે. મેઘ સમાન જળ નહીં અને આપ સમાન બળ નહીં. માગવું તે પામરતા છે, મળવું તે લાયકાત છે. મળેલા ધનથી જે સંતુષ્ટ છે તેના માટે સ્વર્ગ અહીં જ છે. જ્યારે દ્વિધામાં હો ત્યારે સત્ય બોલો. દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે. આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, જો તમે ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.